લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા વિઘટનની પ્રક્રિયા. વિઘટનની પ્રક્રિયામાં એવું હતું કે જો એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરવામાં આવે તો એક કરતાં વધારે આપણને નિપજ પ્રાપ્ત થાય. જો એક કરતાં વધારે નિપજ પ્રાપ્ત થતી હોય તો તેને આપણે વિઘટનની પ્રક્રિયા કહે છે. પછી એમાં આપણે વિઘટનની પ્રક્રિયાના બે પ્રકારો આપણે ભણી ગયા. એક ઉષ્મીય વિઘટન એટલે કે ઉષ્મા દ્વારા થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહે છે, અને એનો બીજો પ્રકાર વિદ્યુત વિભાજન ભણી ગયા. વિદ્યુત દ્વારા થતા વિભાજનને અથવા વિદ્યુત દ્વારા થતા વિઘટનને વિદ્યુત વિભાજન અથવા વિદ્યુત વિઘટન કહે છે. તો નેક્સ્ટ આપણે ભણીએ પ્રવૃત્તિ 1.8, જેનો હેતુ છે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન સમજવું. આ પ્રક્રિયામાં સૌ પ્રથમ આપણે એક બાષ્પ વાટકી લઈશું. આ બાષ્પ વાટકીની અંદર 2 ગ્રામ જેટલું આપણે સિલ્વર ક્લોરાઇડનું પદાર્થ લઈશું. પછી આ જે બાષ્પ વાટકી છે તેને થોડો સમય માટે આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકીશું, એટલે કે સૂર્યપ્રકાશની સામે મૂકીશું. સૂર્યપ્રકાશમાં મૂકતા પહેલા આ જે સિલ્વર ક્લોરાઇડ છે તેનો રંગ સફેદ હતો, અને સૂર્યપ્રકાશમાં થોડો સમય આપણે રાખી મૂકીએ છીએ ત્યારે સિલ્વર ક્લોરાઇડનો રંગ બદલાઈ જાય છે, તો એ સફેદમાંથી ભૂખરો થઈ જાય છે. આ જે સિલ્વર ક્લોરાઇડ છે એનો રંગ સૂર્યપ્રકાશમાં આપણે મૂકીએ છીએ ત્યારે આ જે સફેદ રંગ હતો એમાંથી ભૂખરો રંગ થઈ જાય છે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં થતી 2 વિઘટનની પ્રક્રિયાઓ છે. પહેલી વિઘટનની પ્રક્રિયા કે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકતા 2Ag એક તો મળે છે પ્લસ Cl2 મળી જાય છે. સિલ્વર અને ક્લોરાઇડ બંને છૂટા પડી જાય છે. તો આ વિઘટનની પ્રક્રિયા થઈ. 2AgCl gives 2Ag solid plus Cl2. પ્રક્રિયા પણ આપણી સંતુલિત છે. પછી બીજું વિઘટનની પ્રક્રિયા છે કે સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે આ જે AgBr છે તેનું વિઘટન થાય છે, અને વિઘટનને અંતે આપણને 2Ag પ્લસ Br2, આ જે Br2 છે ગેસ સ્વરૂપમાં મળે છે વાયુ અવસ્થામાં, અને આ AgClમાં જે Cl છે એ આપણને વાયુ અવસ્થામાં મળી જાય છે. તો જ્યારે સિલ્વર બ્રોમાઇડ છે એ સિલ્વર બ્રોમાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે, અને AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ અને AgBr એટલે કે સિલ્વર બ્રોમાઇડ તેનો ઉપયોગ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે. એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હોય તેની અંદર AgCl અને AgBr નો ઉપયોગ થાય છે. પ્રકાશના કારણે સિલ્વર ક્લોરાઇડનું જે વિઘટન છે એ સિલ્વર અને ક્લોરીનમાં થવાને કારણે આમ બને છે. અને વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. વિઘટનની પ્રક્રિયામાં શું છે તો પ્રક્રિયક જે હોય તેને તોડવા માટે, આ પ્રક્રિયક છે એને તોડવા માટે, આ પ્રક્રિયકને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. કેમ કે તોડવું હશે તો ઉર્જા તો જોઈએ ને. તો એ વિઘટનની પ્રક્રિયામાં 3 પ્રકારે ઉર્જા જરૂરી છે. એક ઉષ્મા સ્વરૂપે, એક પ્રકાશ સ્વરૂપે અને એક વિદ્યુત સ્વરૂપે. જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. શું થાય છે કે જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. નેક્સ્ટ લાસ્ટમાં આપણે ભણી ગયા હતા કે જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તે પ્રક્રિયાને આપણે શું કહેતા હતા? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. પણ જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને કેવી પ્રક્રિયા કહેવામાં આવશે? ઉષ્મા શોષક પ્રક્રિયા. તમારે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષકની વ્યાખ્યા પૂછી શકે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું, અને જેમાં ઉષ્મા શોષાતી હશે તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. શોષાતી હોય તો શોષક, ઉત્પન્ન થતી હોય તો ક્ષેપક. આમાં મિસ્ટેક ના થાય, ખાસ ધ્યાન રાખવાનું. Take about 2 grams of silver chloride
in a china dish. Place this china dish in the sunlight for some time. It is observed that the white silver chloride turns grey on exposure to sunlight. Silver chloride 2AgCl on exposure to sunlight gives 2Ag silver and chlorine Cl2. Silver bromide undergoes decomposition when exposed to light. Silver bromide 2AgBr when exposed to light gives 2Ag silver. તો આપણે ત્રણ પ્રકારોને આધારે સમજી ગયા વિઘટનની પ્રક્રિયા. ત્રણ પ્રકારોમાં ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિભાજન. તો હવે આગળ આપણે વાત કરીએ વિસ્થાપન પ્રક્રિયાની. તેની અંદર આપણે જોઈએ પ્રવૃત્તિ 1.9, જેનો હેતુ છે કે લોખંડની ખીલ્લી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. શું છે હેતુ કે લોખંડની ખીલ્લી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. તો આ પ્રક્રિયામાં આપણે કાચ પેપરથી સાફ કરેલી આયન એટલે કે લોખંડની 3 ખીલ્લી લઈશું અને 2 કસનળી લઈશું. એક કસનળીને A નામ આપી દઈશું અને બીજી કસનળીને B નામ. પ્રત્યેક કસનળીમાં આપણે 10-10 ml એટલે કે એક કસનળીમાં 10 ml અને બીજી કસનળીમાં 10 ml એમ કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે ઉમેરીશું. કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેર્યા બાદ આયનની જે ખીલ્લી છે તેને આ આકૃતિમાં દર્શાવી છે તે પ્રમાણે આ આયનની ખીલ્લીને આવી રીતે બાંધી અને એને સ્ટેન્ડ સાથે આપણે લટકાવી દઈશું. પછી આની અંદર કોપર સલ્ફેટનું તો દ્રાવણ છે જ અને અંદર આપણે લોખંડની ખીલ્લી મૂકી દીધી. પછી 20 મિનિટ સુધી કોપર સલ્ફેટના દ્રાવણમાં એને ડુબાડી રાખીશું. લોખંડની ખીલ્લીની તુલના કરવા માટે જે આપણે 3 ખીલ્લી લીધી હતી તેમાંથી 2 ખીલ્લી આપણે આની અંદર મૂકી દીધી અને 1 ખીલ્લી આપણે એક્સ્ટ્રા અહીંયા મૂકી દીધી. 3 હતી એ 3માંથી 2 નો યુઝ કર્યો અને 1 આપણે અંદર નથી મૂકી કેમ કે એની તુલના કરવાની છે. પછી આપણે શું કરીશું તો કે કોપર સલ્ફેટના દ્રાવણ છે તેના રંગની તીવ્રતાની આપણે સરખામણી કરીશું. તો જે CuSO4 હશે કોપર સલ્ફેટ તો એના દ્રાવણમાં મૂકતા ખીલ્લી આખી કથ્થઈ રંગની થઈ જાય છે. જે લોખંડની ખીલ્લી છે એ આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપર સલ્ફેટનું જ્યારે લોખંડની ખીલ્લીને આ કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીએ છીએ ત્યારે 20 મિનિટ પછી તેનું અવલોકન કરતા આ કોપર સલ્ફેટમાં મૂકેલી ખીલ્લીનો રંગ કથ્થઈ બની જાય છે. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા ખીલ્લીનો રંગ કથ્થઈ થઈ ગયો. આ પ્રયોગ દરમિયાન કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ હશે તે આછો લીલો બની જાય છે. અને આ જે આયનની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવાની જે પ્રક્રિયા છે તે એક વિસ્થાપનની પ્રક્રિયા છે. આપણે તેના સમીકરણ જોવા હોય તો કઈ રીતે જોઈ શકીએ તો કે આ Fe એટલે કે આયન, લોખંડની ખીલ્લી એ સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં હતી પ્લસ CuSO4 જે એક્વા એટલે કે જલીય દ્રાવણ હતું કોપર સલ્ફેટનું એટલે એનું અણુસૂત્ર છે CuSO4 gives Fe. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એટલે આપણને શું મળ્યું FeSO4 એક્વા પ્લસ Cu સોલિડ. આ FeSO4 નું નામ શું થશે આયન સલ્ફેટ. Cu એટલે કે કોપર, CuSO4 એટલે કે કોપર સલ્ફેટ અને Fe એટલે આયન. તો આ કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે આપણે ખીલ્લી મૂકીએ છીએ ત્યારે તે ખીલ્લીનો રંગ બદલાઈ જાય છે અને કોપર સલ્ફેટ જે હતો એ કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ પણ આછો લીલો બની જાય છે. તો હવે આપણે આ જે વિસ્થાપનની પ્રક્રિયા છે તેની વ્યાખ્યા સમજવી હોય તો આપણે કઈ રીતે સમજી શકીએ તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી એટલે કે તેના દ્રાવણમાંથી દૂર કરે છે તો તેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું થાય છે આની અંદર વધુ ક્રિયાશીલ તત્વો હશે તે તેના ઓછા ક્રિયાશીલ તત્વ જે હશે તેના દ્રાવણમાંથી દૂર કરે છે.
વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે છે. એ દૂર કરે છે તે ક્રિયાને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. Clean them by rubbing with the sandpaper. Take 2 test tubes marked as A and B. In each test tube, take about 10 ml of copper sulfate solution. Tie 2 iron nails with a thread and immerse them carefully in the copper sulfate solution in test tube B for about 20 minutes. Keep 1 iron nail aside for comparison. After 20 minutes, take out the iron nails from the copper sulfate solution. We observe that the iron nail becomes brownish in color and the blue color of copper sulfate solution gets faded. Iron has displaced or removed another element, copper, from copper. વિસ્થાપન પ્રક્રિયાના આપણે બીજા ઉદાહરણ જોઈએ તો કે ઝીંક સોલિડ પ્લસ 2 AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ gives શું મળે છે આ બંનેની વિસ્થાપનની પ્રક્રિયા થવાથી તો કે ZnNO3 ટ્વાઇસ એક્વા પ્લસ ZnNO3 ટ્વાઇસ નું નામ શું થશે ઝીંક નાઇટ્રેટ પ્લસ શું છૂટું પડી જાય છે 2 Ag જે સોલિડ એટલે કે ઘન અવસ્થામાં મળે છે આપણને. પછી Fa સોલિડ પ્લસ CuSO4 એટલે કે કોપર સલ્ફેટ એક્વા gives FeSO4 એક્વા પ્લસ Cu. આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ સંતુલિત અવસ્થામાં છે તે તમારે જાતે ચેક કરવાનું. હવે ઝીંક સોલિડ પ્લસ CuSO4 એટલે કે કોપર સલ્ફેટ એક્વા સોલ્યુશન gives શું મળે છે તો કે ZnSO4 પ્લસ Cu અને આ ZnSO4 નું નામ શું થશે ઝીંક સલ્ફેટ. Pb સોલિડ પ્લસ CuCl2 એક્વા આ બંનેની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે PbCl2 જેને આપણે કહીશું લેડ ક્લોરાઇડ પ્લસ Cu એટલે કે સોલિડ. હવે ઝીંક Fe Z અને Pb આ ઝીંક આયન અને Pb છે એ Ag અને Cu કરતા વધુ સક્રિય તત્વો છે. ઝીંક અને લેડ છે એ Ag અને Cu કરતા વધુ સક્રિય તત્વો છે. ઝીંક અને લેડ છે એ કોપર કરતા કેવા છે વધુ સક્રિય તત્વો. તે કોપરના સંયોજનોમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. ઝીંક અને લેડ છે તે શું કરશે કોપરના સંયોજન જે હશે એમાંથી કોપરને જ વિસ્થાપિત કરી દે છે. તો વિસ્થાપનની વ્યાખ્યા શું હતી કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ હશે તે ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનોમાંથી અથવા દ્રાવણમાંથી શું કરી દે છે દૂર કરી દે છે. તેને શું કહેવામાં આવશે વિસ્થાપનની પ્રક્રિયા. અને એમાં ઝીંક અને લેડ હશે કોપર કરતા કેવા છે વધુ સક્રિય તત્વો. તે કોપરનું જે સંયોજન હશે કોપરનું જે દ્રાવણ એમાંથી કોપરને જ વિસ્થાપિત કરી દે છે. તો હવે આપણે વાત કરીએ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. તેની પ્રવૃત્તિ 1.10 જેનો હેતુ છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ દ્વારા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા સમજવી. તો આ પ્રવૃત્તિ માટે આપણે બે કસનળી લઈશું. BaCl2 નું દ્રાવણ અને સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈશું. તો એક કસનળીમાં આશરે આપણે 3 ml જેટલું બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લઈશું એટલે કે BaCl2 નું દ્રાવણ લઈશું અને બીજી કસનળીમાં આપણે આશરે 3 ml જેટલું સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 નું દ્રાવણ લઈશું. પછી બેરિયમ ક્લોરાઇડની કસનળીના દ્રાવણમાં આપણે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ તેમાં ઉમેરી દઈશું. આ પ્રકારે બેરિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ છે તેની અંદર સોડિયમ સલ્ફેટની આ જે કસનળી હતી તેમાં રહેલું દ્રાવણ આપણે બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઉમેરી દઈશું. તો જે Na2SO4 છે એટલે કે સોડિયમ સલ્ફેટ અને BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ એ બંને રંગવિહીન દ્રાવણો છે. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને જ્યારે આપણે ભેગા કરીએ છીએ ત્યારે ભેગા કરતા જ તેમાં BeSO4 ના એટલે કે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે અને એ જે અવક્ષેપ મળે છે આપણને તે અવક્ષેપ સફેદ રંગના હોય છે.
એટલે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી પ્રક્રિયા એ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. શું થયું આની અંદર? તો કે પહેલા આપણે BaCl2 નું દ્રાવણ લીધું, પછી Na2SO4 નું દ્રાવણ લીધું. બે કસનળીઓમાં આ બંને દ્રાવણો લઈ લીધા. પછી જે BaCl2 વાળી કસનળી હતી, આ કસનળીની અંદર આ Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટની કસનળીનું જે દ્રાવણ હતું તે આની અંદર ઉમેરી દીધું. આ બંને દ્રાવણો પહેલા રંગવિહીન હતા. આ બંને કેવા હતા? રંગવિહીન. જ્યારે આ બંનેને આપણે એટલે કે બેરિયમ ક્લોરાઇડની અંદર Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ ઉમેરીએ છીએ ત્યારે BaSO4 ના સફેદ રંગના આપણને અંદર અવક્ષેપ મળે છે. તો આ અવક્ષેપ મળે છે અને બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી જે પ્રક્રિયા છે તેને આપણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહે છે અને આ દ્વિવિસ્થાપન પ્રકારની પ્રક્રિયા છે. હવે આપણે જો એની વ્યાખ્યા લખવી હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો તેવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. શું થાય છે કે બે પ્રક્રિયકો હશે, એ બે પ્રક્રિયકોમાં આયનોની આપ-લે થતી હોય. જો આયનોની આપ-લે થતી હોય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહે છે. આ જો એનું સમીકરણ BaCl2 વત્તા Na2SO4. તો આ જે Ba હતો એ SO4 સાથે જોડાઈ ગયો અને આ જે Cl2 હતો એ Na2 સાથે જોડાઈ ગયો. એટલે શું મળી ગયું કે BaSO4 સોલિડ વત્તા 2NaCl એક્વા. તો આની અંદર આ આયન આની સાથે જોડાયો અને આ આયન આની સાથે જોડાયો. તો આયનોની બંનેમાં શું થઈ ગઈ? આપ-લે. તો આયનોની આપ-લે થવાની ઘટનાને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહે છે. પછી આપણે બીજા એના ઉદાહરણ જોવા હોય તો આ રહ્યા કે Na2SO4 એક્વા વત્તા BaCl2 એક્વા ગીવ શું મળી જાય છે? Bed પ્લસ 2NaCl એક્વા. અને બીજી પ્રક્રિયા 2KBr એટલે કે પોટેશિયમ બ્રોમાઇડ એક્વા સોલ્યુશન વત્તા BaI2 જેને આપણે બેરિયમ આયોડાઇડ કહીએ છીએ ગીવ્સ. આ બંનેમાં શું થાય છે? આ જે Ka હશે આ એ I સાથે જોડાશે અને આ જે Br હશે એ Ba સાથે જોડાશે. તો BaBr2 પ્લસ 2Ki એક્વા સોલ્યુશન. તો આ થઈ ગઈ આપણી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, જેમાં શું થાય છે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો આપ-લે થવાની ક્રિયાને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહે છે. તેમાં આપણે હવે જોઈ લઈએ કે અવક્ષેપન પ્રક્રિયા. તો અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. કેવા અવક્ષેપ ઉત્પન્ન થાય? અદ્રાવ્ય એટલે કે ઓગળે નહીં તેવા, એટલે અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય. આપણે આગળની જે રિએક્શન જોઈ ગયા કે BaCl2 એક્વા પ્લસ Na2SO4 એક્વા બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે આપણને અવક્ષેપ મળ્યા હતા કસનળીમાં. તો એ અવક્ષેપ કોના હતા? તો કે BaSO4 ના, બેરિયમ સલ્ફેટના. અને એ અવક્ષેપ કેવા હતા? સફેદ રંગના હતા. આ બંને દ્રાવણ હતા કેવા? પહેલા રંગવિહીન. જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને સફેદ કલરના અવક્ષેપ મળે છે અને પ્લસ 2NaCl જે એક્વા ફોર્મમાં આપણને મળે છે, જલીય દ્રાવણ. તો BaCl2 તો એ BaCl2 નો Ba2 પ્લસ આયન અને Na2SO4 જે છે એ Na2SO4 નો SO4 2 માઇનસ આયન જે છે તે બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયાને અંતે આપણને BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે જે પાણીમાં કેવા છે? અદ્રાવ્ય. તો અવક્ષેપન એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને આપણે અવક્ષેપન પ્રક્રિયા કહે છે. હવે આપણે વાત કરી લઈએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા.
એના માટે પ્રવૃત્તિ 1.11 જેનો હેતુ છે કે કોપરનું કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન સમજવું. તો આની સાધન સામગ્રી શું છે? તો કે એક બાષ્પ વાટકી, કોપરનો ભૂક્કો, તારની જાળી, ત્રિપાઈ સ્ટેન્ડ અને બર્નર. તો એક બાષ્પ વાટકી લઈશું આપણે. એ બાષ્પ વાટકીની અંદર 1 ગ્રામ જેટલો આપણે કોપરનો ભૂક્કો લઈ અને તેને બર્નરની જ્યોતમાં ગરમ કરીશું. જ્યારે આપણે કોપરના ભૂક્કાને ગરમ કરીશું ત્યારે તેની જે સપાટી હશે કોપરની, એ કોપરની સપાટી ઉપર કોપર ઓક્સાઇડનું સ્તર લાગી જાય છે, એટલે કે કોપર ઓક્સાઇડ બને છે. તો કોપર ઓક્સાઇડનો રંગ જે હશે એ બ્લેક આપણને મળશે. જે કોપર ઓક્સાઇડ છે તેનો રંગ કેવો હોય છે? બ્લેક, એટલે કે કાળો હોય છે. અને કોપરમાંથી કોપર ઓક્સાઇડની જે બનવાની ક્રિયા છે, પ્રક્રિયા, એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. તો દેખો Cu પ્લસ ઓક્સિજન, Cu એટલે કે કોપર અને ઓક્સિજનની જ્યારે પ્રક્રિયા થાય છે, આપણે બર્નરની જ્યોતમાં ગરમ કરીએ છીએ. એ માટે આપણે અહીંયા ઉષ્મા લખ્યું છે. gives શું મળી ગયું અહીંયા? કોપર ઓક્સાઇડ. આ કોપર ઓક્સાઇડ જે હશે તેનો રંગ કેવો હશે? કાળો હોય છે. આ પ્રક્રિયા કેવી છે? ઓક્સિડેશનની પ્રક્રિયા. આ પ્રક્રિયા કેવી હશે? ઓક્સિડેશનની પ્રક્રિયા. કોપર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી કોપર ઓક્સાઇડ મળે છે, જે પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા છે. પછી આ જે ગરમ કરેલો પદાર્થ છે CuO, કોપર ઓક્સાઇડ, એના પરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીશું. આ જે હવે કોપર ઓક્સાઇડ આપણને અહીંયા મળી ગયું, કાળા રંગનો પદાર્થ, આ કાળા રંગના પદાર્થની અંદરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીશું. તો જ્યારે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયા એ પ્રતિગામી દિશામાં થાય છે, એટલે કે પ્રતિગામી પ્રક્રિયા થવાને કારણે તે સપાટી પરનું કાળા રંગનું આવરણ જે હતું તે કથ્થઈ રંગમાં ફેરવાઈ જાય છે અને કોપર મળી જાય છે આપણને. તો જુઓ અહીંયા કે CuO એટલે કે કોપર ઓક્સાઇડ, તેની અંદર હાઇડ્રોજન વાયુ આપણે પસાર કરીએ છીએ. હાઇડ્રોજન વાયુ પસાર કરીને ગરમ કરતા કોપર આપણને મળી ગયું. Cu જે સોલિડ સ્વરૂપે ઘન અવસ્થામાં અને પાણી સ્વરૂપે વરાળ એટલે કે ગેસ H2O ગેસ. તો CuO plus H2 gives CuO plus H2 gas gives ઉષ્મા આપી. તો Cu એટલે કે કોપર મળી ગયું અને પાણી જે વરાળ સ્વરૂપે મળી જાય છે. પછી જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવતો હોય તો તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય છે, અથવા ઓક્સિડેશન થયું છે તે પ્રક્રિયામાં તેવું કહેવાય છે. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજનને ગુમાવી દે છે તો તે પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું, અથવા આ પ્રક્રિયાની અંદર રિડક્શન થયું છે તેમ કહી શકીએ. તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ અને આને સમીકરણ નંબર 2 આપી દઈએ. તો આ જે સમીકરણ 2 છે, Cu plus H2 gives Cu plus H2O. તો સમીકરણ 2 માં CuO નું ઓક્સિજન ગુમાવી રહ્યો છે. CuO જે છે આ કોપર ઓક્સાઇડ એ ઓક્સિજન છે, એની જોડે આ ઓક્સિજન એ ગુમાવી રહ્યું છે અને તેનું રિડક્શન થાય છે. અને જે હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યું છે, તો તેનું શું થાય છે? ઓક્સિડેશન. આ જે Cu હતો CuO, આમાંથી ઓક્સિજન એ ગુમાવી રહ્યો છે એટલે Cu બની જાય છે. અને અહીંયા હાઇડ્રોજન હશે, એ હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે, તો તેનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો હવે આપણે જોઈએ તો જો આ Cu જે છે કોપર, એ ઓક્સિજન ગુમાવે છે. અહીંયા એકલા Cu દેખાય છે ને, તો આ જે CuO હતો, આ CuO માંથી, કોપર ઓક્સાઇડ માંથી આ ઓક્સિજન છે એ ગુમાવે છે એટલે કોપર બને છે. તો આ જે ઓક્સિજન ગુમાવે છે તેને આપણે રિડક્શનની પ્રક્રિયા કહીશું. અને આ જે હાઇડ્રોજન છે એ આ પ્રક્રિયામાં ઓક્સિજનને મેળવે છે. તો આ હાઇડ્રોજન જે ઓક્સિજનને મેળવે છે તેને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે.
હાઇડ્રોજન છે એ ઓક્સિજનને મેળવે તો એ કેવી કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા. આ જે CO છે આ CO એ ઓક્સિજનને ગુમાવે છે તો આ પ્રક્રિયા કેવી હશે? રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિજન ગુમાવે છે અને તેનું રિડક્શન થયું. હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યું છે એટલે તેનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. પછી જો આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક છે એ રિડક્શન પામે છે. આ જે પ્રક્રિયા છે આખી એમાં એક જે છે એનું ઓક્સિડેશન થાય છે અને બીજીનું શું થાય છે? રિડક્શન થાય છે. તો જે ઓક્સિડેશન અને રિડક્શન એક જ પ્રક્રિયામાં થતી હોય તો તે પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહે છે. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહે છે. હવે આપણે રેડોક્સ પ્રક્રિયાના અમુક ઉદાહરણ જોઈએ તો ZNO પ્લસ C એટલે કે કાર્બન, ZNO એટલે કે ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન એની પ્રક્રિયા થાય છે ત્યારે Zn પ્લસ CO બની જાય છે. તો આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. તો આ પ્રક્રિયા કેવા પ્રકારની છે? રેડોક્સ પ્રક્રિયા. પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડમાં શું થઈ ગયું? ઓક્સિડેશન. આ જે ZNO છે આ ZNO નું Zn માં શું થઈ જાય છે? રિડક્શન. જ્યારે આ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં એ ઓક્સિડેશન થાય છે. તો કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું અને ZNO નું ઝિંકમાં રિડક્શન થયું. તો આ પ્રક્રિયા કેવા પ્રકારની કહી શકીએ? રેડોક્સ પ્રકારની. પછી બીજી છે MnO2 plus 4HCl gives MnCl2 plus 2H2O plus Cl2. તો આ પ્રક્રિયામાં શું થાય છે? HCl જે છે આ HCl નું Cl2 માં ઓક્સિડેશન થાય છે અને MnO2 નું MnCl2 માં રિડક્શન થાય છે. આ જે છે એનું આમાં ઓક્સિડેશન થયું અને આ MnO2 છે એનું આમાં રિડક્શન થયું. તો આ પ્રક્રિયા કેવી છે? રેડોક્સ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા પરથી આપણે કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ હશે કોઈ પણ પદાર્થ એ ઓક્સિજનને મેળવે અને અથવા હાઇડ્રોજનને ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજનને ગુમાવી દે છે અથવા હાઇડ્રોજનને મેળવે છે તો તે પ્રક્રિયા કેવા પ્રકારની હશે? રિડક્શન પ્રકારની. તો શું કહી શકીએ કે જો પદાર્થ ઓક્સિડેશન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, ઓક્સિજન મેળવે, જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થનું ઓક્સિડેશન. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવી દે છે અને હાઇડ્રોજનને મેળવી દે છે તો તે કેવી હશે? રિડક્શનની પ્રક્રિયા. આપણે રાસાયણિક પ્રક્રિયાઓના કુલ 5 પ્રકારો વિશે ભણી ગયા. એક હતી સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા. આ બધા એ રાસાયણિક પ્રક્રિયાઓના કુલ 5 પ્રકાર છે. પછી આપણે જોઈએ કે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસર જોઈ છે? તેની અંદર આપણે ક્ષારણનો અભ્યાસ કરીએ. તો ક્ષારણ એટલે શું પહેલા એ સમજવું જરૂરી. તો ક્ષારણ એટલે એસિડ અને ભેજની હાજરીમાં જો ધાતુને કાટ લાગે છે તો આ કાટ લાગવાની જે ક્રિયા છે તેને ક્ષારણ કહે છે. ધાતુને શું થાય? કાટ લાગે છે. કોની હાજરીમાં? એસિડ અને ભેજની હાજરીમાં. તો એ જે કાટ લાગવાની ક્રિયા છે તેને આપણે ક્ષારણની પ્રક્રિયા કહે છે. તેના ઉદાહરણ છે કે ચાંદી પર લાગતું કાળા રંગનું જે સ્તર તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો જે ક્ષાર બાજે છે એ અને લોખંડને જે કાટ લાગે છે એ બધા જ આ ક્ષારણના ઉદાહરણ છે. અને ક્ષારણના કારણે લોખંડ ઉપર જે ઉપરનું સ્તર છે લોખંડના
એ લોખંડના ઉપરનું સ્તર એ લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર તેની પર જમા થઈ જાય છે અને જેને આપણે લોખંડનું કાટવું અથવા ક્ષારણ કહેવામાં આવે છે. લોખંડ ઉપર જે કાટ લાગવાની ક્રિયા છે એ પણ શું છે? ક્ષારણની ક્રિયા છે. જે ઉપર કથ્થઈ રંગનો પાવડર આવી જાય છે એ શું છે? તો કે લોખંડનું કટાવું આપણે કહીએ છીએ એ એક શું છે? ક્ષારણની ક્રિયા. જ્યારે ધાતુ હશે કોઈ, એ ધાતુની આસપાસના પદાર્થો જેવા કે ભેજ અને એસિડ વગેરે જેવા પદાર્થોનો જ્યારે એની પર હુમલો થાય છે ત્યારે તેનું ક્ષયન થાય છે અને આ ક્ષયન થવાની પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણની ક્રિયાના લીધે જે લોખંડ હશે એ લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, પછી લોખંડની રેલિંગ, લોખંડનું જહાજ વગેરેમાં પણ નુકસાનો થાય છે. અને આથી કાટયુક્ત લોખંડને બદલવું હશે તો એના માટે આપણે વધુ ખર્ચ થાય છે. એનો ખર્ચ શું થાય છે? વધી જાય છે. લોખંડ પર કાટ લાગતો અટકાવવો હોય તો તેની ઉપર આપણે રંગ કરવામાં આવે છે અને લોખંડ કરતાં વધુ સક્રિય એટલે કે ક્રિયાશીલ, વધુ ક્રિયાશીલ ધાતુ ઝીંક છે. તો એ ઝીંકનું એ લોખંડની સપાટી પર પડ લગાવી દેવામાં આવે છે. તો એના માટે કરી અને લોખંડ પર કાટ જે લાગતો હશે એ આપણે અટકાવી શકીએ છીએ. જે ઝીંક ધાતુનું પડ છે એ ઝીંકનું પડ ધરાવતા લોખંડને આપણે ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે. લોખંડનું પડ જે ધરાવતું લોખંડ, ઝીંકનું પડ જે ધરાવતું લોખંડ હશે તે લોખંડને આપણે કેવું કહીશું? ગેલ્વેનાઇઝ્ડ આયન. અને આ જે પડ લાગવાની ક્રિયા છે, આ પડ લાગવાની ક્રિયાને આપણે ગેલ્વેનાઇઝેશન કહે છે. જે ઝીંકનું પડ ધરાવતું લોખંડ હશે તેને ગેલ્વેનાઇઝ કહેવામાં આવે છે, ગેલ્વેનાઇઝ આયન. અને આ પડ લાગવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. તો હવે આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ખોરાપણું એટલે કે ખોરું થવું તેનો અભ્યાસ કરી લઈએ. તો તેલી અથવા જે ચરબીજન્ય ખોરાક હશે તેને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાની જે ક્રિયા છે તેને આપણે ખોરાપણું કહે. તે શું છે? ખોરાપણું છે. જે તેલી અને ચરબીજન્ય ખોરાક છે તે ખુલ્લી હવામાં રાખીએ છીએ અને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થાય છે. તો એ શું છે? ખોરાપણું. જેને લીધે એ ખોરાપણું જે ખોરાકનું છે એના લીધે તેનો સ્વાદ અને તેનો જે ગંધ હશે તે ચેન્જ થઈ જાય છે, એટલે કે બદલાઈ જાય છે. અને આ બદલાઈ જાય છે તે ક્રિયાને આપણે ખોરાપણું કહે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું જે ખોરાપણું છે તેને અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. ઓક્સિડેશન જે હશે એ ઓક્સિડેશન જે છે એ પ્રક્રિયાનો પ્રતિકાર કરી દે તેવા અંદર પદાર્થો ઉમેરવામાં આવે છે. અને જે પદાર્થો ઉમેરવામાં આવે છે તેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. એટલે કે ખોરાકને હવાચુસ્ત અથવા બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. તમે જે માર્કેટમાં બટાકાની ચિપ્સ મળે છે પેકેટમાં, એ પેકેટોમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. બટાકાની ચિપ્સનું પેકેટ હોય છે એ પેકેટની અંદર ફૂલેલું પેકેટ હોય છે. એ ફૂલેલું પેકેટ હોય છે એની અંદર કયો વાયુ હોય છે? નાઇટ્રોજન. અને કેવું વાયુ છે? નિષ્ક્રિય વાયુ. અને એ નાઇટ્રોજનના કારણે ઓક્સિડેશન જે હશે એ અટકી જાય છે. તો આ ખોરાપણાની સાથે આપણે આપણું પ્રકરણ 1 પૂર્ણ કરીએ છીએ.